અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલ સવાદ ક્વાર્ટર્સમાં મિત્રને મળવા આવેલા ખોડિયારનગરના યુવક સાથે જૂની અદાવત રાખી 4 માથે ભારે શખ્સોએ બબાલ કરી જીવલેણ હુમલો કર્યો અને ફરાર થઈ ગયા। આ ચારેય શખ્સોને વારસિયા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા અને પોલીસ પરિસરમાં કાન પકડાવી માફી મંગાવી। પોલીસ તપાસમાં ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે। ત્યારે હવે સવાલ એ થાય છે કે અવારનવાર ગુનાઓ કરવા છતાં આવા તત્વો શહેરમાં ખુલ્લેઆમ તીક્ષ્ણ હથિયાર લઈને ફરી રહ્યા છે। ત્યારે આ શખ્સો સામે દાખલો બેસીને આવા લુખ્ખા તત્વો સામે પોલીસ અને પ્રજામાં ડર બેસે તેવી દાખલારૂપ કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। વારસિયા પોલીસે યુવક પર હુમલો કરનાર સંકેત ઉર્ફે કાંચો અશોકભાઈ રાજ, સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઈ મકવાણા, નીતિશ ઉર્ફે બાબા દિનેશ સિંહ, વિશાલ હરીશભાઈ શ્રીમાળીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઝડપાયેલા ચારે આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, જેમાં આરોપી સંકેત ઉર્ફે કાંચો અશોકભાઈ રાજ પાણીગેટ પોલીસ સ્ટેશન, હરણી વારસિયા સિટી પોલીસ ફતેગંજ સહિત આણંદના આકલાવ ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। સુમિત ઉર્ફે સ્ટફ નરેશભાઈ મકવાણા વારસિયા પોલીસ મથક, આરોપી નીતિશ ઉર્ફે બાબા દિનેશ સિંગલ વિરુદ્ધ વારસિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયેલ છે, જ્યારે આરોપી વિશાલ હરીશભાઈ શ્રીમાળી સામે વલસાડ પારડી પોલીસ સ્ટેશન, વડોદરા શહેર ડીસીબી સિટી પોલીસ મથકમાં ગુના નોંધાયેલા છે।